નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપર નંબર 6 વિભાગ સી છે વાણિજ્ય વ્યવસ્થાનું સોલ્યુશન કરશું અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે છે એ વિડીયોને શેર કરો જેથી તેને પણ લાભ મળે। વિભાગ સી ની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે, મધ્ય સપાટીએ ઉચ્ચ અને નિમ્ન સપાટી વચ્ચે કડીરૂપ છે, સમજાવો। તો આપણે આકૃતિ જોઈએ તો પહેલી સપાટી ઉચ્ચ સપાટી, બીજી મધ્ય અને ત્રીજી નિમ્ન સપાટી। ઉચ્ચ સપાટી છે એને જે કાંઈ નિયમો કે નીતિઓ બનાવેલી છે તે મધ્ય સપાટીને કહેશે અને મધ્ય સપાટી છે એનો અમલ કોની પાસેથી કરાવશે? નિમ્ન સપાટી પાસેથી। નિમ્ન સપાટીની જે કાંઈ ફરિયાદો છે, જે કાંઈ સૂચનો છે એ નિમ્ન સપાટીના જે કર્મચારીઓ છે મધ્ય સપાટીને કહેશે અને મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને કહેશે। તો આના પરિણામે જોઈએ છે કે ઉચ્ચ અને નિમ્ન વચ્ચે મહત્વની જે કડીરૂપ સપાટી છે કઈ છે? મધ્ય સપાટી। ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલનની કઈ મુખ્ય બાબતો જોવા મળે છે? 3 મુખ્ય બાબત છે। દરેક કામદારને તેમની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ। કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ। ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતા 30% થી 100% ના દરે વધુ વેતન આપવું જોઈએ। સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે। શા માટે? કારણ કે બાકીના જે કાર્યો છે સંચાલનના, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો છે આયોજન થયા પછી અમલમાં મુકાય છે। ત્યાર પછી કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો। મુખ્ય 4 કસોટી છે: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી। ત્યાર પછી જરૂર પડે ત્યારે માણસોને કામે રાખવા માટે ભરતી એટલે અથવા એ સમજાવો। તો આ ખ્યાલ કર્મચારીઓની ભરતીનો વૈજ્ઞાનિક ખ્યાલ નથી। ઓછી લાયકાતવાળા કર્મચારીઓ મેળવવા માટે આ પદ્ધતિથી ભરતી કરવામાં આવે છે। આ પદ્ધતિમાં ધંધાકીય એકમ કે સંસ્થા પોતાના મુખ્ય દરવાજે કામ અંગે કામદારોની જરૂરિયાત દર્શાવતું બોર્ડ મૂકીને કામદારો મેળવે છે। ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ મેળવવા માટે આ પદ્ધતિથી ભરતી થાય છે। ત્યાર પછી સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો। તો જેમાં નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ વગેરે જેવા ગુણોનો સમાવેશ થાય છે। ત્યાર પછી અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો। પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમને માટે બધું જ આયોજન પ્રમાણે થશે તે માન્યતા ખોટી છે। વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓને વસ્તુ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા જાગૃત રહેવું પડે છે। ગુણવત્તા જાળવણી અંકુશ, ખર્ચ ઉપર અંકુશ વગેરે સતત પ્રક્રિયા છે। ત્યાર પછી અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે। શા માટે? તો સૌથી પહેલા આયોજન આવે છે અને એ થઈ ગયા બાદ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા આ બધા સંચાલનના કાર્યો આવે છે અને છેલ્લે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવા માટે અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવે છે। ત્યાર પછી મૂડી માળખાના પ્રકારોનો ચાર્ટ દોરો। તો એમાં મુખ્ય આપણે જોઈએ તો 4 છે। માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું। ત્યાર પછી શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે, કેવી રીતે? શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક મૂડી પ્રવાહ તરફ વાળી શકાય છે। તેને કારણે કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળતી રહે છે। શેર બજાર જાહેર જનતાને તેમની બચત અને કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। પરિણામે દેશમાં વિવિધ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થાય છે। દેશના ઉદ્યોગોનો વિકાસ થવાથી આર્થિક વિકાસ પણ શક્ય બને છે। ત્યાર પછી બજાર પ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના સમજાવો। તો માર્કેટિંગની આ વિભાવનામાં વેચાણની પ્રક્રિયા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે। આ માટે ગ્રાહકોને આકર્ષવા માટે તથા વસ્તુને ખરીદવા માટે સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે અને અલગ અલગ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે। આ વિભાવનામાં સંચાલકો ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપતા નથી, પરંતુ વસ્તુ કેવી રીતે વેચવી તેના ઉપર જ વધારે ધ્યાન આપવામાં આવે છે। ત્યાર પછી પેદાશનો ખ્યાલ સમજાવો। પેદાશ એ માર્કેટિંગનું ઉદ્ભવ બિંદુ છે। પેદાશ એ માલ કે સેવાના સ્વરૂપમાં હોઈ શકે છે। ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષવા માટે પેદાશની ખરીદી કરતા હોય છે, તેથી પેદાશ ગ્રાહકલક્ષી હોવું જોઈએ। ત્યાર પછી લેબલિંગનો ખ્યાલ સમજાવો। લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે। લેબલ વસ્તુને ઓળખવામાં મદદ કરે છે, વસ્તુની ગુણવત્તા અને પ્રકાર વિશે માહિતી પૂરી પાડે છે। લેબલ વસ્તુ માટે આકર્ષણ ઊભું કરે છે અને તેની જાહેરાત માટે વ્યક્તિગત સેવા માટે પણ મદદરૂપ બને છે। ત્યાર પછી ગ્રાહક પોતાના હક માટે જાગૃત નથી, સમજાવો। ગ્રાહકોને પોતાના હકો અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જાણકારી નથી અથવા જાણે છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી અથવા ખોટી માહિતી ધરાવે છે। ઘણા ગ્રાહકો અશિક્ષિત હોવાથી પણ પોતાના હક માટે જાગૃત નથી।
ત્યાર પછી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કઈ જાણીતી સંસ્થાઓ કાર્ય કરી રહી છે, ગમે તે ચારના નામ આપો. તો અહીંયા CERC, CUTS, વોઇસ અને CGSI આ 4 સંસ્થાઓ છે, એના પૂરા નામ પણ લખવાના રહેશે. ત્યાર પછી વૈશ્વિકીકરણ કેમ મહત્વનું છે? તો વૈશ્વિકીકરણ મહત્વનું છે કારણ કે મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે, હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકોના હકનું રક્ષણ થાય છે, ગ્રાહકોને નવતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત થાય છે, રોજગારીની તકોનું સર્જન થાય છે. ત્યાર પછી ખાનગી ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાનું મહત્વ વધારી રહ્યું છે. કેવી રીતે? સરકારે સ્થાપેલા જાહેર સાહસો પૈકી કેટલાક જાહેર સાહસોનું સંચાલન બિનકાર્યક્ષમ સાબિત થયું અને તે ખોટ કરતા હતા. આ સંજોગોમાં તેનું ખાનગીકરણ કરવાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો. ઘણા બધા જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક જાહેર ક્ષેત્રના એકમોમાં સરકાર 51% કે તેથી વધુ ઇક્વિટી મૂડી ધરાવે છે, એટલે કે સરકાર હસ્તગત છે. પરંતુ સરકારે જાહેર જનતાને પોતાની પાસે રહેલા શેર પૈકી કેટલાક શેરો વેચ્યા છે અને હજુ પણ કેટલાક શેરો વેચવાની પ્રક્રિયા ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કમ્પ્લીટ 1 થી 6 પ્રશ્નપત્ર છે એનો વિભાગ C નું સોલ્યુશન કરેલું. નવા વિડીયોની અંદર નવા પ્રશ્નપત્ર સાથે મળીશું. જય હિન્દ.